સમાચાર સુરતથી, જ્યાં ચૌટા બજારમાં થતા દબાણ સામે તંત્ર આકરા પાણીએ જોવા મળ્યું છે। અગાઉ સૂચના આપ્યા છતાં વેપારીઓની મનમાની યથાવત છે। પોલીસ અને પાલિકાની વેપારીઓને છેલ્લી વોર્નિંગ આપવામાં આવી છે। વેપારીઓની બેઠક બોલાવીને આપવામાં આવી છે સ્પષ્ટ સૂચના। હવેથી કોઈ પણ દબાણ થશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે। દુકાનની બહાર કોઈ પણ પ્રકારનું દબાણ ચલાવી નહીં લેવાય। દુકાનની આગળ ફેરિયાઓને બેસવાની મંજૂરી ન આપવાની પણ સૂચના આ દુકાનધારકોને આપવામાં આવી છે। સ્વેચ્છાએ જ દબાણ દૂર કરવા માટે વેપારીઓએ પણ ખાતરી આપી છે। આ પહેલા ચૌટા બજારના વેપારીઓને મેયર અને પોલીસ કમિશનરે બજારમાં જઈને કડક સૂચના આપી હતી, છતાં દબાણ થતા હતા। ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી, જે મુદ્દે હવે તંત્રએ વેપારીઓ સાથેની બેઠક બોલાવીને સ્પષ્ટ સૂચના આપી છે કે દુકાનની બહાર કોઈ પણ પ્રકારનું દબાણ કરશો તો કાર્યવાહી કરાશે। વેપારીઓએ પણ દબાણ ન કરવાની ખાતરી આપી હતી। તો વેપારીઓએ પણ પોતાની સમસ્યાની રજૂઆત કરી, જેથી તંત્ર દ્વારા ચૌટા બજારની મુલાકાત લઈ સમસ્યાના નિરાકરણ વિશે કામગીરી પણ કરવામાં આવશે। તો ચૌટા બજારમાં થતા દબાણો, ટ્રાફિક જામની સમસ્યા મુદ્દે તંત્ર એક્શન મોડમાં, અને ખાસ તો સૂચના આપી હોવા છતાં દબાણ ન હટાવાતા છેવટે વેપારીઓને બોલાવીને તેમની સાથે બેઠક કરવામાં આવી હતી અને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે હવે દુકાનની બહારનું કોઈ પણ દબાણ ચલાવી લેવામાં નહીં આવે। વેપારીઓએ પણ આ મુદ્દે ખાતરી આપી છે। ખાતરી આપતાની સાથે વેપારીઓએ પણ તેમની પોતાની સમસ્યાઓ વિશે પણ જાણકારી આપી હતી। તો દબાણ સામે હવે તંત્ર આકરા પાણીએ જોવા મળી રહ્યું છે। થાણા ઇન્ચાર્જોને સૂચના આપવામાં આવેલી કે આ બાબતે વેપારીઓ સાથે એક મિટિંગ લઈ અને યોગ્ય નિરાકરણ થાય, જેથી વેપારીઓને પણ અગવડ ના પડે અને આમ પબ્લિકને પણ હેરાનગતિ ના થાય। એના માટે એક મિટિંગનું આયોજન કરવા માટે માનનીય પોલીસ કમિશનર શ્રી દ્વારા સૂચન કરવામાં આવેલું, જેના ભાગરૂપે આજે મિટિંગ રાખવામાં આવેલી અને વેપારીઓ સ્વેચ્છાએ સહમત થયા છે કે અમે અમારી રીતે આમ પબ્લિકને હેરાનગતિ ના થાય એ રીતે મારો વેપાર ધંધો કરીશું। રજૂઆતો એવી હતી કે એક વેપારી 7-8 ફૂટનું રાખે છે, જેથી અમારી દુકાનનું દેખાતું નથી, તો અમારે પણ 7-8 ફૂટનું દબાણ રાખવું પડે છે। એટલે આજે અમે 3 વાગ્યાથી કોર્પોરેશન અધિકારીઓ સાથે સ્થળ વિઝિટ કરીશું અને આમાં જે વચલો રસ્તો થાય કે આમ પબ્લિકને પણ હેરાનગતિ ના થાય અને વેપારીઓને પણ એમનો ધંધો રોજગાર મળી રહે, એવા વ્યવહારુ અભિગમ દાખવી અને અમે વચલો રસ્તો કાઢવા માટેનો પ્રયત્ન કરીશું।